ધર્મલા. જીવનમાં અનેક વખત એવું બને છે કે જે પ્રશ્નો હોય છે એના જવાબ આપણને કોઈ રીતે જડતા જ નથી. હોય છે ખરા એના જવાબો, પણ આપણા હાથમાં નથી આવતા. એક રમૂજની કથા વાંચી હતી. એક વહાણ દરિયામાં ક્યાંક જઈ રહ્યું હતું. વહાણની અંદર ઘણા બધા મુસાફરો, અને બહારનો નજારો એવો સુંદર કે બધા મુસાફરો આમ તૂતકને પકડીને, પેલી રેલિંગ હોય એને ઝાલીને ઊભા હતા અને બધું જોતા હતા. સ્વાભાવિક છે કે દરિયામાં વહાણ તો હાલક ડોલક થવાનું, અને હાલક ડોલક થતા વહાણમાંથી એક મુસાફર અચાનક જ ગબડી પડ્યો ને ગબડીને દરિયામાં. તરતા આવડતું નહીં હતું, અને પાણીમાં એવા તો ગળચિયા ખાય. થોડીક મિનિટોનો સવાલ હતો અને પતી જાય. ચીસો પાડે, એ પણ ચીસો પાડે. તૂતક પર ઉભેલા મુસાફરો એ પણ ચીસો પાડે. બધા ઝૂકી ઝૂકીને જુએ પેલાની શું હાલત છે. પણ એને બચાવવા માટે એ ભયંકર દરિયામાં પડે કોણ, ઉતરે કોણ? અને અચાનક કોઈ જુવાનિયાની જ્યાં હિંમત ના ચાલે ત્યાં 60 વર્ષના એક ભાઈ એ પોતે કૂદી પડ્યા દરિયામાં. દરિયામાં કૂદી તો પડ્યા, ખુદનો બચવાનો પ્રયત્ન કર્યો, પણ એની સાથે એને પેલાને પણ બચાવી લીધો. શર્ટનો કોલર પકડી ખેંચીને એને વાહન પાસે લઈ આવ્યા. પેલી જે નિસરણી હતી, નિસરણી પર ઉપર ચડતા ચડતા એને પણ લઈ ગયા અને ઉપર પહોંચાડી દીધા. અને બધાએ તાળીઓ પાડીને જય જયકાર કરી નાખ્યો. એ 60 વર્ષના વૃદ્ધની હિંમત પર બધા ફિદા થયેલા. અને એ લોકોએ ત્યાં ને ત્યાં પહેલાને પહેલા કોરા કપડાં પહેરાવ્યા, સ્વસ્થ કર્યો. પેલા વૃદ્ધજનને પણ કોરા કપડાં આપી અને પછી બહુમાન સમારંભ ગોઠવી દીધો. અને બધાએ જે પ્રશંસાના પુલ બાંધ્યા, ખૂબ ખૂબ પ્રશંસા કરી. કોઈકે કીધું કે મેં જોઈ એની હિંમત, અરે ડર્યો નથી એ માણસ. બીજાએ કીધું કે હા જોયું, અરે ડરતો નહીં પણ કુશળતા કેવી! આવી રીતે માણસને આમ બહાર કાઢવો કરવો કંઈ સહેલું નથી હોતું. અને આ બધું ચાલે અને છેલ્લે વૃદ્ધજનને બોલવાનો વખત આવ્યો. એને કહેવામાં આવ્યું કે હવે તમે કહો કે તમારો અનુભવ કેવો. અને એ ભાઈ ઊભા થયા, માઇક પાસે ગયા. માઇક પાસે જઈ બધે એક નજર ફેરવી, અને નજર ફેરવી અને પૂછ્યું કે મારું વક્તવ્ય શરૂ કરવું પહેલાં મારો એક જ પ્રશ્ન છે કે મને ધક્કો મારીને નીચે કોણે પાડ્યો? મને ખાલી એટલું કહી દો કે મને કોને ફેંક્યો તો નીચે. બસ. જીવનમાં કદાચ આવું જ થાય છે. વિચારતા રહી જઈએ કેટલીય ઘટનાઓ વિશે કે આવું કેમ થયું, કેટલાક માણસો વિશે કે એને મારી સાથે આવું કેમ કર્યું, કેટલી પરિસ્થિતિઓ વિશે કે આ ઘટના આમ કેમ બની. પણ જવાબ હાથમાં ન આવે. છેવટે મનુષ્ય થાકે, અને થાકીને એ કાં તો ઈશ્વર ઈચ્છા, કાં નિયતિ, કાં કર્મ એમ કરી અને પોતાના મનને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે. બહુ વધારે થાય તો એમ કહે હશે ભાઈ એનો તો સ્વભાવ જ એવો છે, હશે ભાઈ આ તો આવું જ છે, આપણા પુણ્ય પતલા છે. ગમે તેમ કરીને પોતાના મનને વાળવાનો, ઠારવાનો પ્રયત્ન કરે, પણ એ વળે નહીં, એ ઠરે નહીં. મનની અંદર સતત એક અફસોસ રહી જાય કે મારી સાથે આવું કેમ થયું. અને જ્યાં જવાબ ન જડે ને ત્યાં આગળ અફસોસ ઘૂંટાતો જાય. અને પરિણામ એ આવે કે આવી દુઃખદ સ્મૃતિઓ, આવી આપણને ન ગમતી વાતો એ ચિત્તનો એવો કબજો જમાવી બેસે કે તમારા વર્તમાનના આનંદને ખાઈ જાય. અત્યારે કશું જ ન હોય, પણ ભૂતકાળની એ દુઃખદ સ્મૃતિઓ એ તમારા વર્તમાન પર હાવી બની જાય. સાપ તો ક્યારનો જતો રહ્યો હોય, પણ રેતીમાં એના જે લીસોટા રહી ગયા, એ લીસોટા તમને પજવ્યા કરે, પીડ્યા કરે અને તમને અંદરથી સતત વિચલિત બનાવ્યા કરે. ભગવાને જે સાધના સૂત્રો આપ્યા એમાંનું એક બહુ જ મને ગમતું સાધના સૂત્ર છે, જેનો અર્થ એવો થાય છે કે ઋજુસૂત્ર નયથી જીવી લે. આ ઋજુસૂત્ર નય એટલે છે શું?
છે તો ખરેખર ફિલોસોફીનો એક મુદ્દો, છે તો ખરેખર વિચારધારાનો એક પ્રકાર. આ વિચારધારા એમ સમજાવે છે આપણને કે ભૂતકાળનું કોઈ અસ્તિત્વ જ નથી, ભવિષ્યનું કોઈ નિર્માણ થયું નથી. ભૂતકાળ વીતી ચૂક્યો છે, ભવિષ્ય હજુ આવ્યો નથી. તો ભૂત અને ભવિષ્ય જેનું અસ્તિત્વ જ નથી એને છોડીને જે વર્તમાન છે એને સાર્થક સમજ. ભૂત વીતી ચૂક્યું છે માટે નિરર્થક છે. નિરર્થક એટલા માટે છે કેમ કે એને બદલી નથી શકાતું. ટાઈમ ટ્રાવેલની શોધ કરવા માટે વૈજ્ઞાનિકો ખૂબ મથી રહ્યા છે, પણ એ ક્યારેય સફળ નથી થવાનું. અને એ જ રીતે જે ભવિષ્ય હજુ જન્મ્યું જ નથી એને આકાર આપવાનો અત્યારથી પ્રયત્ન શા માટે? મનુષ્ય સતત એ કરે છે કે ભૂતકાળમાં એની સાથે જે ખરાબ બન્યું હતું એ ખરાબ ભવિષ્યમાં ન બને એટલા માટે એ ખરાબના કારણોને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. અને ભૂતકાળમાં એને જે ગમતું બન્યું હતું એ ગમતું ફરી ફરી બને એના માટે એના કારણોને ભેગા કરવાની મહેનત કરે છે. મનુષ્ય બે જ કામ કરે છે, અતીતને યાદ કર્યા કરે છે, ભવિષ્યની કલ્પના કર્યા કરે છે, વર્તમાનના અનુભવને છોડી દે છે. છોડવાનું હતું જે નિરર્થક હતું એને, કેમ કે ભૂતકાળે તમને નથી પકડ્યા, તમે ભૂતકાળને પકડી રાખ્યો છે. જેને તમે પકડ્યું છે ને તો ક્યારનું વહી ચૂક્યું. તમે માત્ર એની જે છાપ પડી છે એ છાપને વાગોળ્યા કરો છો. ઘણીવાર બને ગૃહિણીએ બહુ સરસ પોતું કરીને આખું ઘર ચોખ્ખું કર્યું હોય અને પેલો નટખટ દીકરો બાથરૂમમાંથી બહાર નીકળે તો બહાર જે પેલું પગ લૂછણીએ મૂક્યું એના પર પગ લૂછે નહીં અને ગંદા પગ લઈને આખા ઘરમાં પગલાં પાડીને. હવે પેલો તો રમતો રમતો શેરીમાં નીકળી ગયો અને અહીંયા પેલી માં ગાળો દીધા કરે, આ જો ને કંઈ ભાન નથી, કેટલી વાર કહેવાનું તો એ પગલાં પાડીને ગયો. જેને સંભળાવવાનું છે તો શેરીમાં ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. હવે બાકી રહ્યા છે ખાલી પગલાં. કદાચ જિંદગીમાં આવું જ બને છે. તમે જેને કોસો છો, તમે જેને વખોડો છો, એ બધા તો ક્યાંય જિંદગીમાંથી દૂર નીકળી ગયા અને હવે રહી ગયા છે એમને તમારી જિંદગીમાં પાડેલા પગલાં. જે પગલાંને જોઈ જોઈને આપણે હેરાન થયા કરીએ છીએ. ઘટનાઓ તો વીતી ચૂકી, પણ એ ઘટનાઓના જે લીસોટા રહી ગયા એને જોઈ જોઈને આપણે હેરાન થયા કરીએ. ઋજુસૂત્ર નય એ સમજાવે છે કે ભૂત અને ભવિષ્યને છોડીને વર્તમાનને અનુભવી લો, વર્તમાનને જોઈ લો. અને તમને લોકો કદાચ વર્તમાનને જોતા હશો, ના નથી. ભૂત ભવિષ્યને ભૂલતા હશો, ના નથી. પણ એના માટે પણ તમને જરૂર પડે છે કોઈક પરની. ટીવી જોતી વખતે કદાચ તમારું ભૂત વિસર્જિત થતું હશે ને ભવિષ્ય એ કદાચ અજાણ્યું બની જતું હશે, પણ એના માટે પણ તમને જોઈએ છે ટીવી, કેમ કે વર્તમાનની ક્ષણે તમે કોઈ રાગ કે દ્વેષની સંવેદનામાં પરોવાઈને બીજું બધું ભૂલી જાઓ છો. તો આ પર જોઈએ છે. કાં તો વર્તમાનમાં જીવવા માટે પરની જરૂર છે ને જેવા એકલા પડ્યા એવો ભૂત કે ભવિષ્ય કબજો જમાવે છે. ઋજુસૂત્ર એટલું જ કહે છે, વર્તમાનમાં જીવો, સ્વની સાથે જીવો. ભગવાને આચારાંત સૂત્રમાં ફરમાવ્યું કે ક્લેશ એટલે શું? એક જ વ્યાખ્યા આપી કે નિરર્થક બાબતો પર ધ્યાન એ ક્લેશ છે. મને લાગે છે કે આનાથી વધારે સારી વ્યાખ્યા ક્લેશની કરવી શક્ય જ નથી. નિરર્થક વાતો પર અપાતું ધ્યાન એ ક્લેશ છે. અને એ અર્થમાં કીધું છે, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. જ્યાં તમે ભૂતકાળની સ્મૃતિઓ સાથે ઝઝૂમી રહ્યા છો, જ્યાં તમે ભવિષ્યની કલ્પનાનું નિર્માણ કરવા માટે મથી રહ્યા છો, એ ક્ષણે તમે ક્લેશમાં છો. અને એ જ તમારો સંસાર છે, બીજો સંસાર કાંઈ જ નથી. નિરર્થક પર ધ્યાન આપવું એ સંસાર છે. અને જે ક્ષણે તમે નિરર્થકતામાંથી છૂટી ગયા અને વર્તમાનની ક્ષણે તમે સ્થિર થઈ ગયા, આ ક્ષણનો જે આનંદ છે, આ ક્ષણની જે શાંતિ છે અનુભવી લીધી, એ ક્ષણે તમે મોક્ષમાં જ છો. મોક્ષ ક્યાંય જવાની, ક્યાંય પહોંચવાની ઘટના નથી, ખરેખર નથી. ફરી ફરીને કહીશ કે સિદ્ધ શિલા પર જઈને સિદ્ધ નથી થવાતું, સિદ્ધ થઈને સિદ્ધ શિલા પર પહોંચાય છે. અહીંયા તો જૈન હોવું એની વ્યાખ્યામાં પણ આપણે કેટલો બદલાવ લાવી દીધો છે. તમને કોઈ પૂછે કે જૈન એટલે શું, તમે શું કહો છો? કે જિનેશ્વર ભગવંતના માર્ગે ચાલે એ જૈન, જે જિનેશ્વર ભગવંતની ઉપાસના કરે એ જૈન. આ તમારી આપેલી વ્યાખ્યાઓ છે.
આમાંની એક પણ વ્યાખ્યા પ્રભુને સંમત નથી. જીનેશ્વર ભગવાનના માર્ગે ચાલે જૈન, જીનેશ્વરને પૂજા ઉપાસના કરે જૈન, બિલકુલ નહીં. પ્રભુ કહે છે કે આ ઉપાસનાનો માર્ગ જ નથી, આ તો સાધનાનો માર્ગ છે. ઉપાસનામાં તમે કોઈને ફોલો કરતા હો છો, તમે કોઈકને અનુસરતા હો છો. જીનને પૂજે તે જૈન, આ વ્યાખ્યા જ નથી. જીન બનવાની મહેનત કરે તે જૈન. જીનેશ્વરના માર્ગે ચાલે તે જૈન એમ નહીં, એ માર્ગે ચાલીને જીનેશ્વર બનવાનું ઈચ્છે તે જૈન. આપણે તો શું કર્યું કે જીનની પૂજા કરીશું તો જૈન બની જઈશું, જીનની ઉપાસના કરીશું તો જૈન બની જઈશું. ના, તમારો જન્મ કોઈકની ઉપાસના કોઈકની પૂજા કરવા નથી થયો. તમારો જન્મ તો એ બનવા માટે થયો છે. અહીં તો જૈન હોવું એ જીન બનવાની યાત્રા છે, જીનને પૂજવાની યાત્રા નથી. હિન્દુ પરંપરા ચોક્કસ ઉપાસનામાં માનતી હશે, જૈન પરંપરા તો સાધનામાં માને છે. ઉપાસનામાં તમને ઉપાસ્ય તત્વ કંઈક આપતું હોય છે, સાધનામાં તો તમે પોતે સિદ્ધ થતા હો છો. અહીંયા ક્યાંય પહોંચવાનું નથી, કશું પામવાનું નથી. તમારે માત્ર અંદર જે છે એને પ્રગટાવી દેવાનું છે. વર્તમાન તમારો વાસ્તવિક છે, ભૂત ભવિષ્ય માત્ર કલ્પના અને સ્મૃતિનો વિષય છે. જ્યાં સુધી તમે ભૂત અને ભવિષ્યમાં છો ને ત્યાં સુધી તમારી આનંદની તરસ નહીં છીપાય, કેમ કે વાસ્તવિકતાએ એનું અસ્તિત્વ જ નથી. તમે ઉલજીને થાકી જશો પણ એ ઘટનાઓને બદલી નહીં શકો. કેટલીય વખત આપણને એક જ પ્રશ્ન થતો હોય છે, તે વખતે મેં આ ન કર્યું હોત તો કેટલું સારું થાત. બરાબર, આ પ્રશ્ન અહીંયા બેઠેલા કોણ એવા છે કે જેને થયો ન હોય? કેટલું સારું થાય કે મેં આ વખતે આ ન કર્યું હોત તો. પણ એ ક્યારેય પૂરો નથી થવાનો. તો જે છે પ્રભુ એટલું જ કહે છે કે એને છોડી દો, વિસર્જિત કરી દો. તમને ખબર છે, અમે તમારી પાસે એક ક્રિયા કરાવીએ છીએ, પૂતગલ વોસીરાવાની ક્રિયા. આનો મતલબ શું છે? પૂતગલને વોસીરાવી દેવા એનો અર્થ શું છે? અતીતનું વિસર્જન કરવું, બીજું કાંઈ જ નથી. તમારો જે અતીત તમને મમત્વથી જોડી રહ્યો છે, તમારો જે અતીત તમને બાંધી રહ્યો છે, એ બધાથી મુક્ત થઈ જાઓ. દર 24 કલાકે થતું પ્રતિક્રમણ આખરે તો અતીતના વિસર્જનની જ ક્રિયા છે. તમે અતીતને પાછો ઉલેચો છો, યાદ કરો છો, યાદ કરીને એમાં જે પણ થયું હતું એની માફી માંગી લો છો, જે સારું થયું હતું એની અનુમોદના કરી દો છો અને પછી એને વિસર્જિત કરી દો છો. તમે દર વખતે શું બોલો છો? કોઈ પણ વિસર્જન કરતી વખતે તમારો શબ્દ હોય છે, ટેગલાઇન હોય છે, અપ્પાણમ વોસીરામ, હું આત્માનું વિસર્જન કરું છું. મહત્વનો પ્રશ્ન જ્ઞાની ભગવંતોએ કીધો કે આ બોલનારો પણ સ્વયં આત્મા છે. હું સ્વ સિવાયના કશાનું વિસર્જન કરી શકું છું. સ્વનું વિસર્જન કેવી રીતે કરું? મારા હાથમાં વસ્તુ પકડેલી છે, હું એને છોડી દઉં. હું મને પોતાને કેવી રીતે છોડવાનો છું? અપ્પાણમ વોસીરામી, આવો કન્સેપ્ટ આખી દુનિયાના કોઈ પણ ધર્મશાસ્ત્રને કોઈ પણ વિચારકે આપ્યો નથી કે જાતનું વિસર્જન કરો. બહુ મોટો પ્રશ્ન હતો. તો વિસર્જન કરનારો કોણ? વિસર્જિત થાય એ જાત પોતે છે, તો વિસર્જન કરનારો કોણ? અને જ્ઞાની ભગવંતોએ આનો એક જ જવાબ આપ્યો કે તમારા એ આત્માને વિસર્જિત કરી દો કે જે આત્મા હજુ અતીતની પર્યાયો સાથે બંધાઈ રહ્યો છે, એને તમે વોસીરાવી દો અને આ આત્માને અત્યારે વર્તમાનમાં સ્થિર કરી દો. આત્માનું વિસર્જન એટલે આત્માની અતીત પર્યાયનું વિસર્જન. જે પર્યાય ક્યાંક બંધાય, જે પર્યાય ક્યાંક કસાયથી ગંધાય, જે પર્યાય જેને ક્રોધ માન માયા લોભ અનુભવ્યા, છોડી દો. અને જે દિવસે પૂતગલ છૂટી ગયા, પૂતગલ એટલે સ્વ સિવાયનું બધું જ, એ બધું પૂતગલ જ છે, બીજું કાંઈ નથી. અને તમે એને વોસીરાવી દીધા, પૂરું થઈ ગયું. હમણાં જ અમે લોકોએ એક જગ્યાએ પૂતગલ વોસીરાવાની ક્રિયા કરી. એક ભાગ્યશાળી, એને મેં પ્રેરણા કરી કે પેલા ભાઈ છે ને, આખી ક્રિયા કર્યા પછી પેલા ભાઈ એને જઈને આટલી વસ્તુ આપી દો ને, મારે એને પહોંચાડવાનું છે. મને ભાઈએ કીધું કે મહારાજ એના ઘરે હું જતો નથી, અમારે 12 વર્ષ પહેલાં એવું બન્યું હતું, અમે એકબીજાના સાથે અબોલા છે અને જતા નથી.
મેં તો પછી વોસીરાવ્યું શું અહીંયા તમે હમણાં જે ક્રિયા કરી પૂતગલ વોસીરાવાની, મેં તમે વોસીરાવ્યું શું? પૂતગલ એટલે પૂતગલ સાથે જોડાયેલી કોઈ પણ વાતો, તમારી તમામ વિભાવ દશાઓ, તમારી તમામ પર્યાયો, આ ક્રિયા કરીએ ને જ્યારે પૂતગલ વોસીરાવાની, ત્યારે મનમાંથી ભૂતકાળનું બધું જ નીકળી જવું જોઈએ, ખરી જવું જોઈએ. તો એ ક્રિયાનો કોઈ મતલબ છે. હું પૂતગલોને વોસીરાવી દઉં પણ એ બધી જ વસ્તુને હું જો પકડી રાખું, તેનો અર્થ શું છે? કશો જ અર્થ નથી. હું ત્યાં રોજે બોલું છું કે જે આત્માઓને હું વિદાય આપી ચૂક્યો છું, જે આત્માઓ મારી વચ્ચેથી નીકળી ગયા છે ને આજે દેવલોકમાં નરકમાં ક્યાંય પણ પહોંચી ગયા છે, એમની સાથે પણ મારા તરફથી જો હજુ કોઈ સંબંધ બાકી રહ્યો હોય અને એ સંબંધ જો મને માનસિક હિંસા માટે પણ પ્રેરિત કરતો હોય તો એનું પણ મિચ્છામી દુક્કડમ. તમે રોજે બોલો છો 4 લાખ દેવ 4 લાખ નારકી. કયા દેવને તમે પીડા આપવા જવાના છો? કઈ નારકીમાં તમે અંદર ઉતરવાના છો? ક્યાંય જવાના છો? ક્યાંય નથી જવાના. અને છતાંય તમે દેવ સાથે રોજની માફી માંગો. મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યો હોય, હણી તો દેવ તમને શકે, તમે દેવને શું કરી શકવાના? કંઈ નથી. છતાંય માફી શેની માંગો છો? એ જીવ દેવ બની ગયો, પણ જ્યારે અહીંયા હતો ને ત્યારે એની સાથે આપણે જે પણ વ્યવહાર પાડ્યો હતો એ વ્યવહાર મારા મગજમાં હજુ પણ એ જીવની માનસિક હિંસા કરી રહ્યો છે. તમે યાદ કરજો, જે જીવને બાળીને આવ્યા, દફનાવીને આવ્યા, એની સ્મૃતિઓને પણ સાથે બાળી દીધી, એની સ્મૃતિઓને પણ દફનાવી દીધી. કદાચ સારી સ્મૃતિઓને જાળવી રાખો તો ગમશે, પણ નબળી સ્મૃતિઓ એ પણ છૂટતી નથી. હજુ પણ એ જીવનો ઉલ્લેખ થાય ને તો મોઢામાંથી તો એવું જ નીકળે છે કે ભાઈ એની વાત જવા દે ને, એ ગયો ઠીક છે, મરેલાના શું અવગુણ ગાવા, પણ કેવો હતો મને ખબર છે. હજુ પણ તમે નબળી સ્મૃતિઓને વિસર્જિત નથી કરી. આપણે ત્યાં એક બુદ્ધિ કહેવાય છે, પારિણામિક બુદ્ધિ. પારિણામિક બુદ્ધિ એટલે શું? સમયના વીતવા સાથે તમારે અનુભવની મૂડી વધતી જાય છે અને એ અનુભવની મૂડીને લીધે તમે સહજ રીતે જ કેટલાક સાચા અને સારા નિર્ણય યોગ્ય વખતે લઈ શકો છો. નિર્ણય સમયસર લેવાય, નિર્ણય સાચો લેવાય, નિર્ણય સૌ માટે સારો લેવાય. એ તમારા અનુભવની સંપદા પર નિર્ભર કરે છે અને આ અનુભવ દિન પ્રતિદિન વધતો જાય છે. પરિણામે તમારી પારિણામિક બુદ્ધિનો વિકાસ થતો જાય છે. પણ વિચારજો, આ અનુભવ જેટલો પણ વધ્યો, જેટલો પણ, તમારી નિર્દોષતા એટલી જ ઘટી. અહીંયા પેલું બાળક બેઠું છે ને, એની આંખમાં તમે જોજો નિર્દોષતા દેખાશે. કેમ? કેમ કે એની પાસે અનુભવની મૂડી નથી. પણ દર 24 કલાકે આ સંસાર એને જે અનુભવ કરાવતો જાય છે અને એ બધું સ્મૃતિ બનીને એના ચિત્તમાં જે ઉમેરાતું જાય છે, પરિણામ એ આવે છે નિર્દોષતા ઘટતી જાય છે. માણસ રોજે રોજ મોટો થાય છે અને મોટા થવાનો એક જ મતલબ બચ્યો છે કે ભૂતકાળની ખરાબ સ્મૃતિઓનું વજન વધારતો જાય છે. આજથી 2 વર્ષ પહેલા તમારી પાસે જેટલી ખરાબ સ્મૃતિઓ હતી એના કરતાં આજે વધારે છે અને આવતીકાલે કદાચ એનાથી ઓર વધારે હશે. કારણ એક જ, સારું સંઘરવાની આદત નથી, ખોટું સંઘરવાનું સહજ રીતે જ ફાવી ગયું છે. આપણી આંખમાં નિર્દોષતા કેમ નથી દેખાતી? આપણી આંખમાં દેખાય છે આખો સંસાર. આપણી આંખમાં દેખાય છે વીતેલા દરેક વર્ષોનો ભાર. એમ કહેવાય છે કે બાળકના ચહેરા પર કરચલી નથી હોતી અને ઉંમરના વધવા સાથે ચહેરા પર કરચલીઓ વધતી જાય છે. કરચલી કેમ વધે છે? વિજ્ઞાન એમ કહે છે કે તમારા ગાલના જે કોષો છે એ કોષો હવે ખરવાના બંધ થાય છે, કોષો જમા થતા જાય છે અને ચામડી જે એકદમ તંગ રહેતી તે હવે નથી રહેતી અને ધીમે 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 એ કોષો જ કરચલીમાં પરિવર્તિત થતા જાય છે. બરાબર? આનો અર્થ એક જ થયો કે જ્યાં સુધી વિસર્જનની ઘટના ચાલુ છે ત્યાં સુધી તમે યુવાન છો. જ્યારે વિસર્જનની ઘટના બંધ પડી જશે અને કોષો જમા થવાના ચાલુ થશે એ દિવસે કરચલીઓ પડવાની ચાલુ થશે. બરાબર? વિસર્જન જ યુવાનીની નિશાની છે. જ્યાં વિસર્જન છે ત્યાં યુવાની છે.
જ્યાં વિસર્જન નથી ત્યાં ઘડપણ છે. એ ઘરડો માણસ હંમેશા બસ ભૂતકાળમાં જીવ્યા કરતો હોય છે કે અમારા જમાનામાં કેવું હતું, એ ત્યાંથી જ વાત ચાલુ કરે છે. અને એક યુવાન હોય છે એ હંમેશા એક જ વસ્તુ વિચારતો હોય છે, અત્યારે શું કરાય એવું છે. વર્તમાનમાં જીવવું, અતીતનું વિસર્જન કરતા જવું એ યુવાનીનો પડકાર છે અને યુવાનીની નિશાની છે. સતત ભૂતકાળને વાગોળ્યા કરવો, વિસર્જિત કશું ન કરવું અને શું ચહેરા પર કે શું મનમાં બધી કરચલીઓ પાડતા જવી એ ઘડપણની નિશાની છે. યુવાની અને ઘડપણ શરીરના હોઈ શકે ધર્મ, મનથી તો હંમેશા યુવાન રહેજો. નિત્ય યૌવના આપણે ત્યાં હંમેશા પ્રકૃતિને વરદાનના રૂપમાં જોવામાં આવે છે. પ્રકૃતિ નિત્ય યૌવન છે. કેમ કે પ્રકૃતિ છે ને એ સતત વિસર્જિત કરતી જાય છે. આજે જે પાંદડું તમે ખીલેલું જુઓ છો ને આટલું, આ ડાળ ક્યારે પણ એ પાંદડાને પકડી નહીં રાખે. જે દિવસે એ પાંદડું નિરર્થક બનશે એને ખેરવી દેશે, એ વિસર્જિત થઈ જશે, માટીમાં ભળી જશે, કણ કણ થઈ અને સમાઈ જશે એની અંદર અને પાછું પોષક તત્વ બનશે ને એ જ પાંદડું પાછું મૂળ વાટે રસ બની અને આ ઝાડમાં પાછું ચડશે અને પાછું એક નવું પાંદડું બનીને ખીલશે. એક જન્મ મરણની પ્રક્રિયા ચાલુ રહેશે. જે વિસર્જિત કરી શકે છે એ જ પ્રગટાવી શકે છે. જો પાનખર ન આવતી હોત આ વૃક્ષ પર તો ક્યારેય વસંત પણ ન આવતી. પાનખર છે તો વસંત છે. એ જ રીતે આપણા જીવનમાં જો વસંત લાવવી હોય તમારે પાનખર પ્રગટાવવી જ પડે. ખેરવી દો એ બધી સ્મૃતિઓને કે જે તમને પીડી રહી છે. વિસર્જિત કરી દો તમારા અતીતને કે જે અતીત ભૂત બનીને તમારી પાછળ પડી રહ્યો છે. મનુષ્યની એક બીજી આકાંક્ષા છે સતત ભવિષ્યની. નાનો હતો કોઈ પણ જ્યોતિષી મળે ને, પહેલો હાથ દેખાડો ને પ્રશ્ન કયો પૂછું, હું આચાર્ય બનીશ કે નહીં? આ મારો પ્રશ્ન. સાધુના 3 જ પ્રશ્ન હોય, હું આચાર્ય બનીશ કે નહીં, 2 મારે કેટલા ચેલા થશે અને 3 મારી નિષ્ઠામાં કેટલો પૈસો ખર્ચાશે. જનરલી આ 3 પ્રશ્નથી બધા જ ભવિષ્યની શરૂઆત થાય અને પૂછવાનું. હમણાં જ એક ગ્રીસ દેશના જ્યોતિષીની વાત વાંચી, બહુ ગમી, સરસ વાત હતી. જ્યોતિષી એને થયું કે હું તો ખાલી જે ભણું છું ને એ તો કાગળ પર છે, બરાબર, બહુ જાણીતો માનતો જ્યોતિષ. એ એક વખત એને દેખાડવાનો એનો ચાર્જ પણ 1000 સોનામોર અને એવો જ્યોતિષ. પણ એ થાય કે એકવાર આ આકાશના ગ્રહો પોતે જોવા છે, તારા પોતે જોવા છે. એક દિવસ ગયો ખેતરમાં અને ખેતરમાં જઈ રાતનો સમય, ચારે બાજુ આમ શાંતિ હતી, કોઈ લાઇટ વગેરે નહીં, અને ગ્રહો એ તારા એ બધું જોવાનું શરૂ કર્યું. બસ જુએ નહીં રાતે શાંતિથી. પણ એમ કદાચ એક તારો એને સરખો દેખાયો નહીં, એમ બરાબર જુઓ તો ભાઈ જાન આમ પાછળ કરતા ગયા અને ખબર નહીં પડી કે ક્યારે કૂવો આવી ગયો અને અંદર કૂવામાં પેલું જો ઉપરના ગ્રહો જોવામાં, નીચે જમીન જોવાની રહી ગઈ અને ભાઈ ગયા કૂવામાં, પડી ગયા. હવે શું? ચીસો બૂમો બધું જ પડે. ત્યાંથી દૂર એક ઝૂંપડું અને ઝૂંપડામાં એક માળી રહી. માળીએ પેલાની બૂમો સાંભળે. અમે વૃદ્ધ માણસ છે ને ઊંઘ થોડી ઓછી હોય, રાત્રે એ જાગી શકે એમ. તેમને હવે સાંભળી લીધું અને આવ્યા. ઉંમર 70 વર્ષ અને પેલો જ્યોતિષી હટ્ટો કટ્ટો અંદર પડેલો જુવાન હતો, કાઢવાનો કેવી રીતે? પણ માળીને દયા આવી, મહેનત કરી અને પેલા જ્યોતિષીને ગમે તેમ કરીને બહાર કાઢ્યો અને પેલો જ્યોતિષી તો માળીના જે પગે પડ્યો છે, માળી આશીર્વાદ આપ, આખી દુનિયાને હું આશીર્વાદ આપું, તમે મને દો, તમે મને બચાવી લીધો. માળી હું તમને એક ઓફર કરું છું, ભલો રાજા આવે ને એની કુંડલીએ હું એમને જોઈ દેતો નથી. 1000 સોનામોર મારી ફી છે ને 1000 સોનામોર કોઈ મૂકે નહીં ને ત્યાં સુધી હું કુંડલીને હાથ પણ ન લગાડું. પણ માજી આવતીકાલે તમે ચોક્કસ આવજો એથેન્સમાં, કોઈને પણ પૂછજો, મારું નામ દેજો, મારું ઘર તમને દેખાડી દેશે. બચ્ચું મને ઓળખે છે અને તમે મારા ઘરે આવજો, 1 રૂપિયો ન લઉં તમારી પાસે જોવાનું અને તમારી કુંડલી એકદમ પરફેક્ટ જોઈ દઈશ, બધું જ કરીને. માજી કાલે રવા દે ને પણ જાણે મારે કંઈ કુંડલી દેખાડવી નથી. પણ શું થયું માજી, આ લોકો દેખાડે મને કુંડલી. અલા પણ તું કૂવામાં પડવાનો છે, તને એટલી ખબર તારી કુંડલી પરથી તને નથી પડતી કે હું કૂવામાં પડીશ, તો મારું ભવિષ્ય શું જોવાનું? પહેલા તારી જાતને તો બચાવ કૂવામાં પડવામાંથી, તો તું મારું ભવિષ્ય જોઈશ ને. કદાચ જિંદગીમાં આ જ થાય છે. ભવિષ્ય
એની કલ્પના કરવામાં વર્તમાનમાં ક્યાં કૂવામાં પડી જઈશું ને ખબર જ નથી પડતી, ક્યાં ફસાઈ જઈશું, ક્યાં ભેરવાઈ જઈશું, કંઈ ખબર નથી. જાણીએ છીએ બધું જ, છતાંય કેમ બચવું એ સમજાતું જ નથી. રાવણને ખબર હતી ને કે હું સીતાને લઈ આવીશ, રામ આવશે. એવું કહેવાય છે, હિન્દુ પરંપરામાં પણ કહેવાય, આપણે ત્યાં પણ કહેવાય. હિન્દુ પરંપરામાં એમ કહેવાય કે કોઈ ઋષિએ કીધું તો આપણે ત્યાં કહેવાય, કોઈ કેવળ જ્ઞાનીએ કહ્યું હતું કે તું સીતાને ઉપાડી લાવીશ, સીતા તારી થવાની નથી, પછી રામ આવશે, રામ સાથે યુદ્ધ થશે અને એ રામને તું હરાવવા જઈશ, પણ રામ તને હરાવી દેશે, તું મરી જઈશ, સીતા તારા મોતનું કારણ બનશે. બધી જ ખબર હતી ને, છતાંય કેમ ન અટકે? એક જ કારણ છે, મનુષ્ય હંમેશા એ આશામાં રહે છે કે નહીં આવું થશે, આવું થશે તો કદાચ બચી જવાશે તો, કદાચ આમ થશે તો. બસ એ કલ્પનામાં વર્તમાનની વાસ્તવિકતા એને જોવાનું સાવ ચૂકી જાય છે. હસવું તો ત્યારે આવે, સોનાનું હરણ હોય એવું આ દુનિયામાં કોઈ પાગલને બી તમે કહેવા જાઓ ને કે ભાઈ સોનાનું હરણ છે, તો પાગલ માણસ બી માને તમારી વાત? નહીં. કોઈ પાગલને કહેજો, અહીંયા સાવ પેલો પીરસનારો માણસ હોય ને એને તમે જઈને કહો કે ભાઈ સોનાનું હરણ બહાર ફરી રહ્યું છે, તો એ કહેશે કે જાણ ભાઈ શું ગપ્પા મારે, મને કામ કરવા દે મારું. કોઈ માનશે? અને રામ જેવા રામ એ સોનાના હરણની પાછળ ભટકે. કેમ બને છે આવું? સીતા એમ કે મારા માટે સોનાનું હરણ લઈ આવ. હવે આટલી વિદુષી સ્ત્રી એમ કે મારા માટે સોનાનું હરણ લઈ આવ, અને રામ એ સોનાનું હરણ લેવા જાય. કેમ બને છે આવું? તમે વિચારજો, વડીલ ભગવંતોએ બહુ સરસ અર્થઘટન કર્યું હતું કે જાણવા છતાંય ભૂલાવામાં પડવું એ આત્માનો સ્વભાવ છે. આ આખી ઘટનામાં 5 પાત્રો છે, 5 પાત્ર. એક છે રામ પોતે, બીજી છે સીતા, ત્રીજું છે રાવણ, ચોથો છે પેલું સુવર્ણનો મૃગ હરણ, અને 5મું છે લક્ષ્મણ. હવે તમે આખી ઘટનાને જુઓ. આપણે ત્યાં છે ને બધું આવું કોડવડમાં જ કહેવામાં આવ્યું છે. એટલે પેલું તમને ખબર છે, આપણે પેલું ઉંદર 7 પૂંછડીઓ એવું સાંભળ્યું હતું તમે કોઈ દિવસ? એવી એક વાત આવતી, 7 પૂંછડીઓ ઉંદર હોય. હા, તમને ખબર છે એ પૂંછડીઓ કઈ કઈ છે? તમને ખબર છે? નહીં ખબર? નાના હતા ત્યારે, પણ પૂંછડીઓના નામ નથી ખબર? નહીં તો તમને કહું. એક પૂંછડીનું નામ છે આપણી ઓળખાણ, બરાબર. બીજી પૂંછડીનું નામ છે આપણી પોતાની સંપત્તિ. ત્રીજી પૂંછડીનું નામ છે આપણી લોકપ્રિયતા, લોકો આપણને કેટલું ચાહે છે એ બધું. આવી તો છે ને આપણે 7 પૂંછડીઓ લગાડીને ફરીએ, અને પછી એ ઉંદર 7 પૂંછડીઓ, એનો મતલબ એ છે કે 7 પૂંછડી એ ઉંદરને જ ભારે પડે ને મરી જાય. કદાચ જીવનમાં આપણા માટે આવું બોલી નથી શકાતું, એટલે બિચારા ઉંદરને પકડવો પડે છે અને આ વાત કરવી પડે છે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે કે રામ છે આપણો આત્મા. અમારો આત્મા છે ને એ જ રામ છે. જે રામને બધી જ ખબર છે કે સોનાનું મૃગલું હોતું નથી, છતાં એની પાછળ ફરે છે. અને સીતા કોણ છે? સીતા છે એની સન્મતિ, એની બુદ્ધિ. રામ છે આત્મા, સીતા છે બુદ્ધિ. તો રાવણ કોણ છે? મોહ રાજા એ રાવણ છે. અને એ રાવણ, એ મોહ રાજા, એ સીતાનું હરણ કરવા માટે, સીતાનું હરણ એટલે સન્મતિને ડુબાડી દેવા માટે કામ શું કરે છે? એ મોહ રાજા મોકલે છે માયાજાળ. આ સંસારની આખી જે માયાજાળ છે એ પેલો મોહ રાજા મોકલે છે, પેલું સોનાનું હરણ. રામને ખબર છે કે આ હરણ સાચું નથી, એને ખબર છે કે આ મોહ જાળ એ બિલકુલ સાચી નથી, અને છતાંય આપણી બુદ્ધિ આપણને કહે છે કે જા એ લઈ આવ. અને આત્મા એ બુદ્ધિનું માનીને પેલી મોહ જાળની પાછળ પડે છે, બરાબર. રાવણ મોહ છે, પેલી હરણ એનું માયાજાળ છે, સીતા એની બુદ્ધિ, રામ આત્મા પોતે. પણ જ્યારે આત્મા આ બધું કરવા જાય ને, તો એની પાસે જે જ્ઞાન હોય, એની પાસે જે વિવેક હોય, તો પેલી ચોકી સોંપીને જાય. વિવેકને કે મારી બુદ્ધિને સાચવજે, સંભાળજે, ચોકી સોંપીને જાય. અને છતાંય એ બુદ્ધિ છે એ જ પેલા વિવેકને મોકલે, જા રામને શોધી લાવ, આમ કર તેમ કર. એ વિવેક ચાલ્યો જાય, રામ પેલા મોહમાયાની પાછળ પડે, અને આખરે આપણી બુદ્ધિનું હરણ કોણ કરી જાય? રામ.
તમને એક અંશમાં પણ ફરક લાગે તો કે જો આ ઘટનામાં કોઈ ફરક નથી. જાણવા છતાંય સોનાના મૃગની પાછળ ભંગવું એ રામની જો બાલિશતા હોય, તો જાણવા છતાંય આ સંસારની માયાજાળમાં અટવાઈ પડવું એ આપણી બાલિશતા છે, બીજું કશું જ નથી. મને ખબર છે આ જેટલો પણ સંસાર છે ને એ 4 વાત પર અટકીને ઊભો છે. સંસારમાં જેટલી પણ વાસના છે એના મૂળ 4માં પડેલા છે. એક વાસના છે સંપત્તિ, એક વાસના છે સુખ સગવડના સાધનો, એક વાસના છે પ્રતિષ્ઠા પદ, અને એક વાસના છે તાકાત. મનુષ્ય કાં તો તાકાત ઝંખે છે, શક્તિ, કાં તો સત્તા, કાં સગવડ, કાં સંપત્તિ. સંપત્તિ એને આપણે કહીએ છીએ લાલસા. સગવડ એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ વાસના. સત્તાની ઝંખના એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ એષણા. અને શક્તિ એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ આકાંક્ષા. મને શક્તિની આકાંક્ષા છે, સત્તાની એષણા છે, ધનની લાલસા છે, સગવડની વાસના છે. પણ આખરે તમે જોશો ને આ બધું જ એક જ વસ્તુ પર અટક્યું છે કે મને સ્વની સાચી ઓળખ નથી. બસ આ એક પર જ આ શક્તિ, આ સંપત્તિ, આ સાધન અને આ સત્તા એ બધાની ઝંખના, એષણા, વાસના જે પણ ગણો એ આના પર પડ્યું છે. અંદરથી એટલા તો ખાલી છીએ કે ખાલીપો ભરવા માટે બહારથી ક્યાંક પ્રકાશ શોધવાની મહેનત કરીએ છીએ, અને એ મહેનત ક્યારેય સાચી નથી પડી. પણ આ બધું જ ભેગું મળીને આપણી આસપાસ એવી માયાજાળ ઊભી કરે છે કે જે માયાજાળની વચ્ચે મારો સ્વ ક્યાં ખોવાઈ ગયો છે એ મને ન તો વિચારવાનું કંઈ સૂઝે છે, ન હું વિચારવા જાઉં તો મને મારો સ્વ જડી શકે છે. નથી જડતું. આ બધાની વચ્ચે હું સતત અટવાયા કરું છું. અને આ સંસારે એવી પૂરેપૂરી સગવડો ઊભી કરી છે કે જે સગવડોની વચ્ચે હું સ્વને ભૂલી શકું. જે સગવડોની વચ્ચે હું શક્તિ, સંપત્તિ, સત્તા, સામર્થ્ય એની દોડમાં ઉતરી જાઉં. અહીંયા તમારી પાસે પૈસો હોય ને, એ પૈસો તમારા સ્વને ભૂલાવવામાં કેટલું નિમિત્ત બને છે જોજો. એક પૈસો તમારી પાસે હોય, લોકો આવીને તમારા ખોટા તો પણ વખાણ કર્યા જ કરે, ખુશામત કર્યા જ કરે, અને એ ખુશામતની વચ્ચે તમે તમારા સ્વને ઓર ભૂલી જાઓ. કોઈક આવીને તમને કહે, અરે તમારા જેવો ભામાશા જોયો નથી. અને દુનિયા જ્યારે ભામાશા કહે ને ત્યારે તમને પોતાને એમ થાય કે આપણે ભામાશા થઈ ગયા. તમારી પાસે શક્તિ છે, લોકો તમારી આગળ એવી રીતે માથું ઝુકાવે, એ શક્તિનો મદ તમને ક્યારેય સ્વ સુધી પહોંચવાનો. તમારી પાસે સત્તા છે, એ સત્તાનો લાભ લેવા માટે તમારી આસપાસ એક એવું વર્તુળ રચાઈ જાય, ચમચાઓની ખોટ ક્યારે પણ કોઈને પડી નથી. તમે 5000 વર્ષ પહેલાની પણ કોઈ કથા વાંચો, ખુશામતખોરો ચમચાઓનું અસ્તિત્વ એ સમયે પણ હતું, અને 5000 વર્ષ પછીની કોઈ કથા લખાશે એમાં પણ હશે. સત્તાનો લાભ લેનારા હંમેશા રહ્યા જ છે. અને એ જ રીતે સગવડો, તમારી સગવડ એની વચ્ચે તો સ્વ ચોક્કસ ખોવાઈ જાય છે. તમારી પાસે તમારા પોતાના સંબંધમાં કોઈ જ આત્મભાન નથી. તમારી જેટલી પણ ઓળખાણ તમારી પાસે છે ને એ બધી લોકોએ આપેલી છે. ખાસ યાદ કરજો, તમે તમારા વિશે જે પણ માનો છો એ માનો છો, જાણતા નથી. લોકોએ તમને આ બધું કીધેલું છે. એક જણ આવીને એમ કહે છે કે તમને આ વસ્ત્રો એટલા સારા લાગે છે, તમે એટલા સુંદર દેખાવો છો, અને હા, દિલ પુલકિત થઈ જાય છે અંદરથી. અને કોઈક આવીને એમ કહે છે, એટલે મારના દિવસે આવા કપડાં કોઈ ઢંગની પસંદગી તો કરાય કે નહીં, શું કપડામાં પૈસા નાખી દીધા.
અને ત્યાં તમારો ખરેખર ફ્યુઝ ઉડી જાય છે. તમે માળની પ્રદક્ષિણા આપશો ને, એ પ્રદક્ષિણા આપતી વખતે પણ પેલા પ્રદક્ષિણા કોઈ આપતું હોય ને એની પાછળ ઝંકાવવાનો પ્રયત્ન કરશો કે બહુ ફોટામાં દેખાવું નથી, આવા કપડાં પહેરીને ફરું છું, બહુ દેખાવું નથી. કેમ કે લોકોએ તમને કીધું કે તમે સારા દેખાતા નથી. તમારી પાસે તમારા પોતાના સંબંધે કોઈ ખરેખર વિચાર નથી. માન્યતાઓ જેટલી પણ તમારી પાસે છે એ આખરે કોઈકના આપેલા અભિપ્રાયો છે, અને આ અભિપ્રાયોને લીધે તમે તમારી જાતને એ પ્રમાણે સતત મૂલ્વ્યા કરો છો. સાચું કહેજો, લોકોના અભિપ્રાયની વચ્ચે પણ પોતાની ઓળખ ટકાવી લેવાનું તમારામાંથી કોનું સામર્થ્ય છે? તમે ખુદ તમારા વિશે શું માનો છો, અને કોઈ આવીને તમને જે કહે છે એના પર તમે કેટલો મદાર રાખો છો? આ પ્રશ્ન સાધના માર્ગનો બહુ મોટો પ્રાણ પ્રશ્ન છે. કાગળની કતરણો ભેગી કરીએ છીએ. એક કતરણ અહીંથી લીધી, આ બહેને આવીને મને કંઈક કીધું. એક કતરણ અહીંથી લીધી, આ મહારાજે આવીને મને કંઈક કીધું. અને આવી કતરણો ભેગી કરી થીગડા ભેગા કરી અને એક સાડી બનાવીએ છીએ, અને સાડી લપેટીને ફરીએ છીએ. કંઈકી ઈંટ, કંઈકા રોડા, ભાનુમતીને કુંડબા જોડા. ક્યાંકથી ઈંટ ઉપાડી, ક્યાંકથી રોડું લીધું, અને એ બધું ભેગું કરી અને એક મહેલ ઊભો કર્યો. એ ભાનુમતી બીજી કોઈ નહોતી, હું અને તમે. કોઈકના અભિપ્રાયની ઈંટ હતી, કોઈકના અભિપ્રાય રોડા જેવા હતા. ઈંટ છે ને ખરબચડી ન હોય, ઈંટ મુલાયમ હોય, તમે સીધી ગોઠવી શકો. રોડું છે ને હંમેશા ખરબચડું હોય. કોઈકની પાસેથી ઈંટ આવી સારા અભિપ્રાયની, કોઈકની પાસેથી ખરાબ અભિપ્રાયનું રોડું આવ્યું, અને બધું ભેગું કરી અને તમે તમારા સંબંધમાં એક મહેલ ઊભો કર્યો. આત્મભાન ખરેખર તમારી પાસે નથી. તમને જોઈએ છે માત્ર ભરોસો. અમારી પાસે કેટલાય લોકો આવે, વાત આ રીતે કરે, મારે પૂછી જોવાનું ખરેખર આવું હતું કે નહીં. મેં કીધું પણ હું તારી વાત પર ભરોસો કરું છું, શું કામ કોઈની શાહેદી આપે છે? મેં તારી પાસે ક્યાં કોઈની શાખ માંગી છે? પણ વાત રજૂ કરતી વખતે પણ આપણને કોઈકનો સધિયારો જોઈએ છે. જાતે વાત રજૂ કરવાની પણ હિંમત નથી. અંદર પોતાની જાત પર ભરોસો નથી, માટે લોકો પાસે ભરોસો ઉઘરાવવા સતત નીકળી રહ્યા છે. અને એ જે ભરોસો ઉઘરાવવા નીકળીએ છીએ, એ ભરોસો ઉઘરાવતા સાવ લાચાર અને દીનહીન બની જઈએ છે. જો આ બધી જ વસ્તુ સાર્થકતા આપી શકતી હોત, શક્તિ, સંપત્તિ, સત્તા, સાધનો, તો ધર્મની કોઈ જરૂર ન હોત. ખરેખર ન હોત. ધર્મની જરૂર માત્ર એટલા માટે છે કે તમારી અંદરનો જે ખાલીપો છે એને તમે ભરી શકો. તમે તમારી જાતની સાર્થકતાને સમજી શકો. તમે નકરા વ્યર્થથી તમારી જાતને ભરવા બેઠા છો. તમે વિચાર કરો, એક સાવ જ જુદી રીતે એક એંગલથી તપાસજો. સૈનિકને જીવનમાં 4 વ્યક્તિ એવી મળી છે કે જેની પાસે સૈનિક કંઈક ને કંઈક શીખ્યો છે ને સમજ્યો છે. એક મળ્યો એને મમ્મણ, બરાબર, સૈનિક એના ઘરે ગયો. એક મળ્યો એને શાલીભદ્ર, સૈનિક એના ઘરે ગયો. એક મળ્યા કાલસૌક્રિક, સૈનિકે કોઈક રીતે એની સાથે કામ પાડ્યું છે. અને એક છે અજાત શત્રુ કોણિક, સૈનિકે એની સાથે પણ કામ પાડવાનું થયું છે દીકરા તરીકે. આ 4 જણ છે ને એ એક એક વસ્તુના પ્રતીક છે. તમે તપાસજો. મમ્મણ પ્રતીક છે સંપત્તિનું, બરાબર. સંપત્તિની ટોચ પર મમ્મણ બેઠો છે, એ પ્રતીક છે સંપત્તિનું. એને માત્ર ને માત્ર શ્રદ્ધા છે સંપત્તિની તાકાતમાં. એને બીજી કોઈ વસ્તુ પર શ્રદ્ધા જ નથી. એની શ્રદ્ધા સત્વ પર બી નથી, જાત પર બી નથી. એની શ્રદ્ધા છે માત્ર ને માત્ર સંપત્તિ પર. શાલીભદ્ર, એની શ્રદ્ધા છે માત્ર ને માત્ર સાધન પર. જે આવે છે સાધનો એને ભોગવી લેવા, એમાં ખોવાઈ જવું, બસ એનો સ્વભાવ છે. કાલસૌક્રિક, એની શ્રદ્ધા છે શક્તિ પર. એનું એક અહમ છે. 500 પાડાને પોતાના હાથે મારવા એ ખરેખર બહુ જ અઘરું કામ છે.
તમને કદાચ હિંસક સરખામણી છે, છતાંય ખ્યાલ આપવા માટે કહું છું કે એક મનુષ્ય જો પોતાના હાથે મારવા માંગે તો રેકોર્ડની રીતે કહું છું, અત્યારના વર્તમાનના રેકોર્ડની રીતે વધુમાં વધુ એક મનુષ્ય એક દિવસમાં 12 પાડાને મારી શકે. એનાથી વધારે કોઈ મનુષ્યની તાકાત નથી. કોઈ ઇલેક્ટ્રિક સાધન વગર માત્ર પોતાના હાથે કતલ કરવી 12 પાડાથી વધારે તાકાત હોવી સંભવિત નથી. વધુમાં વધુ 12, 500 પાડા રોજના પોતાના હાથે મારવા. અપાર સામર્થ્ય, અપાર શક્તિ હોય ને તો જ આ થઈ શકે, એ સિવાય શક્ય નથી. કાળ સૌપ્રિક જેવો કસાઈ આખા ભારતમાં નહોતો કે જે પોતાની શક્તિથી 500 પાડાને મારી શકે. અને કાળ સૌપ્રિકનો આ અહમ બોલે છે, શક્તિ પરની શ્રદ્ધા, કે 500 પાડા હું મારીશ જ, કેમ કે એ જ મારી ઓળખાણ છે. એકે સંપત્તિની ઓળખાણ બનાવી નાખી, એકે સાધન વચ્ચે ઓળખાણને અટવાવી દીધી, એકે શક્તિ એને પોતાના અહમનું કારણ બનાવી નાખ્યું, અને એક બચ્યો અજાત શત્રુ, જેને સત્તા, મારી સત્તાના બળે હું ચાહું તે મેળવી શકું છું. બસ એક જ વસ્તુ. અને દુનિયાની કોઈ પણ ગમતી વસ્તુ એ મારી સત્તામાં હોવી જોઈએ. શક્તિ, સત્તા, સંપત્તિ, સાધન, ચારની વચ્ચે સત્વ અટવાઈને બેઠું છે. શ્રેણિક એને જીવનમાં ચારે સાથે કામ પાડ્યું છે. મમ્મણને સંપત્તિ પરની શ્રદ્ધા હટી નહીં, એ 7મી અગર. અને શાલીભદ્રને સાધન પરની શ્રદ્ધા હટી, એ પહોંચ્યા સર્વાર્થ સિદ્ધિ. જે દિવસે શાલીભદ્રને ભાન થયું કે સાધનો મને ગુલામીમાંથી છોડાવી નહીં શકે, શ્રેણિક મારો માલિક, એક ક્ષણે એને સાધનોનો ત્યાગ કરી દીધો, નીકળી ગયો. કાળ સૌપ્રિક એનો શક્તિ પરનો વિશ્વાસ ક્યારેય હટ્યો નહીં. અજાત શત્રુ એને સત્તા પરનો જે ભરોસો હતો એ ક્યારેય તૂટ્યો નહીં. જે નથી તૂટ્યો એ લોકોને સત્વ જડ્યું નથી. એ ત્રણેયની ગતિ નરક છે. અને જેનો ભરોસો ખતમ થયો અને સત્વ પરનો ભરોસો આવ્યો સાધનને છોડીને, એની ગતિ સર્વાર્થ સિદ્ધ છે. મારે તમને પૂછવું છે કે તમે કોના પર ભરોસો રાખીને બેઠા છો? શક્તિ પર, સંપત્તિ પર, સાધન પર કે શક્તિ પર? ભાગ્યશાળી, આ ચારેયનો ભરોસો તમારે તોડવો પડશે અને સત્વ પરનો ભરોસો વિકસાવવો પડશે. ઉપધાન તમારો ભરોસો તોડી નાખવાની પ્રક્રિયા છે, અને ઉપધાન તમારો ભરોસો જોડી દેવાની પ્રક્રિયા છે. શક્તિ હોય, સંપત્તિ હોય, સાધન હોય કે સત્તા હોય, ક્યારે પણ આના પરનો ભરોસો જીત્યો નથી, ક્યારે નથી જીત્યો. અને તમારી દોટ આ ચારમાંથી કોઈ એક વસ્તુ મેળવી લેવાની છે. તમે કાં તો દોડી રહ્યા છો સત્તાની પાછળ, પછી એના માટે રાજકારણ, પ્રપંચ, દગો, ફટકો જેટલું બી કરવું પડે. તમે કાં તો દોડી રહ્યા છો શક્તિની પાછળ, અને એ શક્તિ મેળવવા માટે આ દુનિયાને કેટલી બી હદે બરબાદ કરવી પડે. તમે દોડી રહ્યા છો સાધનોની પાછળ, અને પણ એ સાધન મેળવવા માટે કોઈની પાસેથી કેટલું બી ઝૂંટવી કેમ ન લેવું પડે. તમે દોડી રહ્યા છો સંપત્તિની પાછળ, એ સંપત્તિ મેળવવા માટે કોઈને કેટલો પણ દરિદ્ર કેમ ન બનાવી દેવો પડે. મને કોઈ ફરક નથી પડતો. આ ચારેયમાંથી મુક્તિ છે ને, એ જ સંસારથી મુક્તિ છે. એક સંસારી જીવ આ ચારમાંથી કોઈ એક પર ભરોસો કરીને બેઠો હોય છે. માર્ક્સ એને સંપત્તિના ભરોસાનું વિવેચન કર્યું. ફ્રોઈડ એને વિવેચન કર્યું સાધનોની અપેક્ષાઓનું. કેટલાય શ્લોકો છે જેને સત્તા અને શક્તિ એનું વિવેચન કર્યું. પણ એ લોકો એ નથી સમજ્યા કે સિદ્ધિ તો સત્વમાં સમાય છે, આ બધા પરના ભરોસામાં નહીં.
તમે જ્યાં સુધી મનથી તૃપ્ત નથી થતા ત્યાં સુધી તમારી આ દોડ ચાલુ રહેવાની છે. જે મનુષ્ય પોતાને પ્રેમ નથી કરતો ને એ જ દુનિયા પાસે પ્રેમની ભીખ માંગતો ફરે છે. જે મનુષ્ય સ્વને ચાહી નથી શકતો એ જ મનુષ્ય સૌથી વધારે વ્યભિચારી અને દુરાચારી બને છે, કેમ કે એને જોઈએ છે પ્રેમ, અને પ્રેમનો અખૂટ જરો તમારી અંદર છે, પણ એને તમે નથી પામી શકતા, માટે દુનિયામાં ભટકો છો ને આથડો છો. મનુષ્યને જોઈએ છે આનંદ. એ આનંદનો જરો, એ આનંદનો સાગર અંદર લહેરાઈ રહ્યો છે, પણ એમાં ડૂબકી નથી લગાડી શકતો, માટે સાધનોની વચ્ચે આનંદને ફંફોસ્યા કરે છે, ખોળ્યા કરે છે, જેને નથી જડતો. તમારી અંદર પડ્યું છે સર્વ સામર્થ્ય, અને એ સામર્થ્ય એ છે કે આખા સંસારથી છૂટા પડી અને સ્થિર થઈ જવું. સ્થિર થવું એ સૌથી મોટું સામર્થ્ય છે. મનુષ્ય આ સામર્થ્યને નથી સમજી શકતો, માટે પોતે સ્થિર થવાને બદલે બીજાને કંટ્રોલ કરવાની મહેનત કરે છે, અને સત્તા અને શક્તિ એનું લક્ષ્ય બની જાય છે. હું માંગુ છું ઉપદાનની ભેટ તરીકે તમારી પાસે માત્ર અંદરની તૃપ્તિ. આ તૃપ્તિ આપીને જાઓ. એ તૃપ્તિ તમે અંદર ભરીને જાઓ. તમે એટલા તો અંદરથી તૃપ્ત હો, ખુશ હો, પોતાની જાતને એટલો પ્રેમ કરતા હો કે તમારો પ્રેમ એટલો તો પર્યાપ્ત હોય કે એમાંથી તમે કોઈકને આપી શકો. તમારે કોઈની આગળ એ પ્રેમની ભીખ ન માંગવી પડે. તમે અંદરથી એટલા તો ખુશ હો, તમારું સત્વ એટલું તો પ્રદીપ્ત હોય કે તમારે શક્તિ, સંપત્તિ, સાધન, સંપત્તિ કશા પણ માટે, સત્તા કશા પણ માટે તમારે અપવિત્ર કાર્યો કરવા જ ન પડે. તમને અંદરથી જ એવો આનંદ મળતો હોય કે આ સંસારની કોઈ ઘટના તમારા એ આનંદને ઝૂંટવી જ ન શકે. નક્કી માનજો, મમ્મણ હારવાનો છે. મમ્મણે હારવું જ પડે. 7મી નરક એ મમ્મણની હાર નહોતી. મમ્મણે સંપત્તિ પર મૂકેલા ભરોસાની હાર હતી. કાલ સૌક્રિક એની 7મી નરક, એને જે શક્તિના બળે જે મુસ્તાક હતો ને, આપણે જાણીએ છીએ કે છેલ્લી ક્ષણે કાલ સૌક્રિક કેવો લાચાર હતો. કાલ સૌક્રિકને છેલ્લી ક્ષણે શેનો લેપ કરવો પડતો હતો? વિષ્ઠા અને કાદવનો. લોકો મળ કરે સવારના પહોરમાં, એ મળનો જે ડબ્બો હોય, 15-20 જણનો મળ ભેગો થયો હોય, એ ડબ્બો લાવીને કાલ સૌક્રિક પર રેડવો પડે, અને કાલ સૌક્રિકને આખો એ મળ અને મૂત્રથી નવડાવી અને એનાથી વિલેપન કરવું પડે, ત્યારે એને શાતા મળે. એને કાંટા ભૂંકવા પડે, એની આસપાસ અત્યંત દુર્ગંધી પદાર્થો રાખવા પડે, એના મોઢામાં કડવામાં કડવો રસ રેડવો પડે, ત્યારે જઈને એને શાતા મળે. કેમ? કેમ કે એનો ભરોસો શક્તિ પરનો હતો, અને કુદરતે એના ભરોસાનો પ્રતિસાદ આપ્યો હતો. અને અજાતશત્રુ જીવતો બળ્યો છે, આખો સળગી ગયો છે. સત્તા પરનો ભરોસો હાર્યો છે. એક શાલીભદ્ર, એને સમજાઈ ગયો કે સાધનનો ભરોસો જીતાડશે નહીં, અને છોડી દીધું. મારે પૂછવું છે, તમારો ભરોસો તૂટ્યો છે? શક્તિ પરનો, સામર્થ્ય, સત્તા પરનો, સંપત્તિ પરનો, સાધન પરનો ભરોસો તૂટ્યો? તો આ 47 દિવસની મહેનત કામની લાગશે. નૌકારનું લાયસન્સ મળવું એ તો બહુ સ્થૂલ ઘટના છે. નૌકાર ગણવાને પાત્ર બનવું એ દિવ્યતા છે. માળ તમે પહેરશો ને એ ધન્યતા હશે, પણ એ માળ પહેરવા વખતે તમારી અંદરનું જે સત્વ જાગશે ને એ તમારા ભવ્યત્વનો પરિપાક હશે. આપણે અહીંથી માત્ર ધન્યતા લઈને નથી નીકળવાનું, આપણે દિવ્યતાનો સ્પર્શ કરવાનો છે. આપણે અહીંયા માત્ર લાયસન્સ લઈને નથી નીકળવાનું, આપણે પરિપાક કરવો છે. પરિપાક તો થશે. નૌકારનું લાયસન્સનો મતલબ સમજો કે તમે જ્યારે નમો બોલો છો ને, નમો, નસ્મહ, એનું સંસ્કૃત થાય છે નસ્મહ. હું નથી, અને હું જેના પર ભરોસો રાખીને બેઠો હતો એમાંનું પણ કશું નથી. ત્યારે તમારું સમર્પણ સિદ્ધ થાય છે.
સમર્પિત થવું એ સ્વયં એક દિવ્યતા છે. કારણ કે સમર્પિત થવા માટે સંસાર પરનો ભરોસો ખતમ કરવો પડે છે. અને એ ભરોસો ખતમ કરવાની ઘટના જ છે નમો. તમારું નમો તો જ પ્રબળ બનશે કે તમે આ ભરોસાને ખતમ કરીને જશો. 10 વૈકાલિક સૂત્રમાં ફરમાવ્યું છે કે જે સાધુ આ ચારનો ભરોસો છોડી દે છે અને સત્વ પરનો ભરોસો કેળવી લે છે, એની શાંતિ, એનો આનંદ, એના ચહેરા પર ઝલકાતું તેજ કંઈક અલગ જ પ્રકારનું હોય છે. ડાયોજિનસ એની આગળ સિકંદર સાષ્ટાંગ દંડવત થઈ ગયો અને સિકંદર જ્યારે એના પગમાં પડ્યો ત્યારે ડાયોજિનસ પાસે શું હતું? આ આખા શરીર પર એક બી કપડું પણ નહીં, એક પણ સાધન નહીં, કશું જ નહીં. પડ્યો તો પોતે. સેનાપતિએ પૂછ્યું સિકંદરને કે શું છે આની પાસે? તો પગે લાગો છો. સિકંદરે કીધું, પેલા સેનાપતિનું છે ને ડોકું પકડ્યું, ડોકું પકડી અને પોતાના મોઢાની સામે ધર્યું અને પછી પેલો દેખાડ્યો. આના ચહેરા પર જે શાંતિ અને આનંદ દેખાય છે ને એ તને મારા પર દેખાય છે? દેખાય છે? નહીં ને. આ જોવા માટે. અને એમ કહેવાય છે કે ડાયોજિનસને મળીને જ્યારે સિકંદર નીકળ્યો ને ત્યારે ખુલ્લા આકાશે નીચે 2 હાથ બોળા કરીને જોરથી ચીસ પાડી હતી કે પરમાત્મા તું ક્યાંય મને જો સાંભળતો હોય અને જો આવતો જન્મ હોય તો મારો આવતો જન્મ સિકંદરનો ને ડાયોજિનસનો આપજે. મને સિકંદર તરીકે જન્મ નથી જોતો, ડાયોજિનસ બનવું છે. કેમ? કારણ કે એક ક્ષણે મનુષ્યને સમજાય છે કે પોતાની પાસે જે પણ છે ને બધું વ્યર્થ છે. સંસાર નકામો લાગે એ વૈરાગ્ય છે. સંસાર તુચ્છ લાગે એ વૈરાગ્ય છે. સંસાર દુઃખમય લાગે એ વૈરાગ્ય નથી. દુઃખથી ભાગીને મોક્ષમાં નથી પહોંચવાનું, વ્યર્થતાને છોડીને સાર્થકતાને પકડવાનું છે. આપણને સંસારમાં દુઃખ છે એ હજુ સમજાય છે, સંસાર વ્યર્થ છે એ નથી સમજાતું. જો સંસારમાં દુઃખ છે એ સમજાશે ને તો તમે શું કરશો? દુઃખના જે સાધનો છે એને બદલવાનો પ્રયત્ન કરશો. સંબંધે દુઃખ આપ્યું તો બીજો સંબંધ કરશો, સાધને દુઃખ આપ્યું તો બીજું સાધન શોધશો, સંપત્તિએ દુઃખ આપ્યું તો સંપત્તિનો પ્રકાર બદલશો, સત્તામાંથી નીચે ઉતર્યા નવી સત્તા હાંસલ કરશો. જો સંસાર દુઃખમય લાગે છે તો તમે સંસારમાં એ દુઃખના સાધનોને બદલવાની મહેનત કરશો, સંસારને નહીં છોડો. કારણ કે તમારો ભરોસો હજુ પણ સાધન પર છે, સંપત્તિ પર છે, શક્તિ પર છે, સત્તા પર છે. તમારો ભરોસો નથી ખતમ થયો. સંયમ આ ભરોસાને ખતમ કરવાની ઘટના છે. પુખ્ખરવર્તીમાં તમને વાચના આપીને ત્યારે એક સૂત્ર બોલાવ્યું હતું, નંદી સયા સંજમે. સંયમ જીવનમાં નિત્ય આનંદ છે એવો આનો અર્થ થાય છે. નંદી સયા સંજમે, સંયમ જીવનમાં નિત્ય આનંદ છે. કેમ? 10 વૈકાલિક સૂત્રમાં ફરમાવ્યું કે જે સાધુ એને આ 4 પરનો ભરોસો ખતમ કરી નાખ્યો એ સાધુ આપોઆપ વર્તમાનમાં જીવતો થઈ ગયો. અને જે વર્તમાનમાં જીવતો થઈ ગયો એને સર્વાર્થ સિદ્ધમાં જવાની જરૂર નથી. એના માટે તો સર્વાર્થ સિદ્ધ આજે રચાઈ ગયો. 1 વર્ષની અંદર સાધુની પ્રસન્નતા અનુત્તર વિમાનના દેવોને અતિક્રમી જાય એવું ભગવતી સૂત્ર કહે છે. અને ત્યાં પ્રસન્નતા માટે તેજોલેશ્યા શબ્દ વાપર્યો છે. તેજોલેશ્યા એટલે મારી આંતરિક પ્રસન્નતા. એટલે કઈ હદે વટે? 1 મિનિટ, સર્વાર્થ સિદ્ધના સુખનું વર્ણન તો વાંચ્યું છે ને? 33 સાગરોપમનું સુખ કેવું લખ્યું છે? એક આમ એક પડખે 16.5 સાગરોપમ ને એક પડખે 16.5. ચોપડી વાંચે તો ચોપડીના પાના જાતે ફરી જાય ને ઉપર પેલા મોતીના નાટક થાય. આખી જિંદગીમાં ન એકે વાર માથું દુખે, ન કશું, ન ખાવાની ઝંઝટ, ઊભાઈ નહીં થવાનું પથારીમાંથી, નહીં ઠંડી નહીં ગરમી. તમારા માટે સુખની જે સર્વોચ્ચ કલ્પનાઓ છે એ બધી જ અસંખ્ય ગણી વધીને સર્વાર્થ સિદ્ધમાં મોજૂદ થાય છે. અને એ સર્વાર્થ સિદ્ધને એક સાધુ 1 વર્ષની સંયમ જીવનમાં ઓળંગી જાય છે. એમ કે છે કઈ રીતે બનવાનું? તમારા માટે સુખની કલ્પનાની જે પરાકાષ્ઠા છે અથવા કલ્પનાની પેલે પાર છે એને સાધુ બેઠો બેઠો ઓળંગી જાય તો પછી મને સ્વર્ગમાં જવાની જરૂર શી રહી?
જો સાધુ અહીં બેઠો બેઠો સ્વર્ગને અહીંયા લઈ આવતો હોય તો સ્વર્ગમાં જવાની જરૂર શી રહી? બહુ સરસ વિધાન કર્યું છે શાસ્ત્રમાં કે સ્વર્ગમાં જવાની મહેનત કરે સંસારી અને અહીંયા સ્વર્ગને ઉતારે સંયમ. તમારે લોકોની મહેનત સ્વર્ગમાં જવાની હશે, સાધુ તો જીવનને સ્વર્ગ બનાવી નાખે છે. અને 10 વૈકલ્પિક સૂત્રમાં સિમંદર સ્વામીએ પહેલી ચુલિકામાં ફરમાવ્યું છે કે જે સાધુ વર્તમાનમાં જીવી નથી શકતો, જે સાધુ આ ચાર પરનો ભરોસો છોડી નથી શકતો, એના માટે સંયમ જીવનની પ્રત્યેક ક્ષણ નરક છે, સિદ્ધિ નરક. અને જે સાધુ આ ભરોસાને છોડી દે છે અને સત્વના ભરોસે આગળ વધી જાય છે, એના માટે સંયમ જીવનની પ્રત્યેક ક્ષણ એ સ્વર્ગ છે. નંદીસયા સંયમ. કારણ શું? કારણ એક જ કે જીવનની પ્રત્યેક ક્ષણ એ ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ એનાથી છલકાઈ છે. પ્રત્યેક ક્ષણે તમારી આસપાસ નૃત્ય જ થતું હોય, પ્રત્યેક ક્ષણે તમારી આસપાસ વાજિંત્રો જ વાગતા. ભયને ક્યારેય તમારું ચાલક બળ બનવા ન દેતા. તમારો ઘણો ખરો ધર્મ આખરે ભયનો છે. આમ કરીશ તો પાપ લાગશે, આમ કરીશ તો નરક થશે, આમ કરીશ તો દુર્ગતિ થશે. આ બધો ભય અને આ ભય સંજ્ઞાના આધારે આ મઠ, આશ્રમ આ બધાનું નિર્માણ થાય છે. ઉપદાનની શરૂઆતમાં કહ્યું તો આજે કહીશ ફરીથી કે દુનિયાના કેટલાય ધંધા એવા છે જે માત્ર ભય પર ચાલે છે, માત્ર ભય પર. અને એ ધંધા જે ચલાવનારા છે એ પણ હંમેશા એવું જ ઈચ્છે કે તમે ભયમાં રહો. આને પૂછો, દરેક ડોક્ટર આખરે શું ઈચ્છવાનું? કે લોકો માંદા પડે. અંદરથી ઈચ્છા ભલે એ માંદગીને સાજી કરવાની હોય, 15થી ક્યાંક એવું રહે. તમે વિચાર તો કરો કે આખી સૃષ્ટિમાં બધા જ બિલકુલ નિરામય, ચરક અને સુશ્રુત જે લખી ગયા છે, બસ એવી જ રીતે જીવન વિતાવે છે. એકદમ માપનું ખાય છે, એકદમ સારી રીતે જીવે છે, કોઈ ખોટું કશું કરતું જ નથી. બરાબર? બધી જ સારી રીતે ચલાવ્યા કરે છે અને સારા જીન્સ બધા આગળ વધે છે, બધું જ વ્યવસ્થિત થાય છે. તો પછી શું થશે? તો સમાપ્ત થઈ જશે. ઘણા ખરા ધંધા સમાપ્ત થઈ જશે. તો ડૉક્ટરનો ધંધો ભય પર ઊભો છે, જ્યોતિષનો ધંધો ભય પર ઊભો છે, વકીલનો ધંધો ભય પર ઊભો છે. અમારો ધંધો ભય પર ઊભો છે, બિલકુલ ભય. તમને એટલા તો ડરાવી દઈએ છીએ કે પછી એ ડરમાંથી છૂટવા માટે તમે વશ બનીને રહો છો. નરકના તો એવા ચિત્રો દેખાડી દઈએ છીએ. પેલો શો આવે છે હવે તો એમ નરકનો એક આખો, આમ તમને આમ કરવત લઈને કોઈ વહેરતું હોય ને આખું આમ, અને પેલું વૈતરણીમાં આમ આખું ડુબાડતું હોય, અને કોઈ મોઢામાં પેલું સીસું રેડતું હોય, અને આ બધું જોઈને આમ એવી તો કંપારી છૂટી જાય. અને તો 3D પેલા રાક્ષસો પરમાધામીઓ તરીકે રજૂ થતા. કયા બળ પર? ભય ક્યારે ચાલક બળ આ ધર્મનું હોય જ ન શકે. આ ધર્મનું ચાલક બળ છે અંદરનો ખાલીપો. તમારી અંદર જે ખાલીપો છે એને ભરવા માટે આ ધર્મ છે. જો શક્તિ, જો સંપત્તિ, જો સત્તા, જો સગવડો તમારા ખાલીપાને ભરી શકતી હોત ને તો ધર્મની આ સૃષ્ટિમાં કોઈ જ જરૂર નથી. આ ધર્મ ભલે ચોક્કસ એ રીતે રજૂ થતો હશે, પણ એ રજૂઆત માત્ર 12 જીવો માટે છે. તમે તો 47 દિવસ અમારી સાથે વિતાવ્યા છે. નાનો સૂનો પીરિયડ નથી. 47 days, 47 દિવસ અમારી સાથે જીવ્યા. તો હવે આ સંસાર તમને વ્યર્થ લાગવો જ જોઈએ. આ તમારો ભરોસો એ તૂટી જ જવો જોઈએ. ભય છે ને એ તમારા આચરણને બદલશે, તમારા અંતઃકરણને નહીં. એ તમારા આચરણને કદાચ ઇફેક્ટ કરશે. તમારું અંતઃકરણ તો અંદરથી એ જ ઈચ્છતું હશે કે પેલું કરવું છે. ખબર છે, ઓલી બકરીની આગળ પેલું તગારું મૂક્યું હોય ને બકરી જેટલી વાર મોઢું નાખવા જાય એટલી વાર જો દંડો મારો ને તે બકરી ભલે એ તરફ એમાં મોઢું ન નાખે,
પણ ઈચ્છતી તો એ જ હોય, ક્યાં 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 એ જ વસ્તુ. ભય કદાચ તમારા આચરણને બદલશે, તમારા અંતઃકરણને નહીં. ઉપધાન અંતઃકરણને બદલવાની ઘટના છે, માત્ર આચરણને નહીં. એક પ્રાર્થના આપણે હંમેશા ગાતા હતા, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. બીજી લીટી, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તુહીનો હું છું તો તુજ દર્શના દાન લઈ જા. આ પ્રાર્થનામાં જે ઘૂંટાય છે ને, એક આત્માની શાશ્વત અભિપ્સા છે. તમારા આત્માને ક્યારેક સાંભળજો, એની અભિપ્સા આજે પણ પ્રકાશની જ છે. તમારા આત્માની ઈચ્છાને ક્યારેક ઓળખજો, એની ઈચ્છા તો આજે પણ અમૃત પીવાની જ છે. તમારા આત્માની વાતને ક્યારેક ધ્યાન પર લેજો, એની વાત તો આજે પણ ક્યાંક ક્યાંક એવા સત્યને પામી લેવાની છે કે જે સત્ય પામ્યા પછી આ બધા જ અંચળા, આ બધા જ નકાબો ખરી પડે. આ દુનિયામાં જે રીતે તમે જીવી રહ્યા છો ને, સાચું કહું છું, થાકતા નથી આવી રીતે જીવીને? કેટલાની આગળ કેટલાય નાટકો કરી કરીને જીવો છો. ક્યાંક રડવાનું, ક્યાંક હસવાનું, ક્યાંક મીઠું બોલવાનું, ક્યાંક આ લાલ આંખ કરવાની, ક્યાંક હાથ લાંબો કરવાનો, ક્યાંક ઓકાત દેખાડવાની, ક્યાંક એકદમ કડક ઊભા રહેવાનું. કેટલા નાટકો કરવા પડે છે, કેટલું યાદ રાખવું પડે છે, કોને શું કીધું તું ને કોને શું કહેવાનું છે, કોની સાથે કેમ કામ પાડવાનું છે ને કોની પાસેથી શું લેવાનું છે, કોને શું આપવાનું છે. કેટલું યાદ કરો છો, કેટલું પ્લાનિંગ કરો છો, કેટલા નાટક કરો છો. આ બધું કરી કરીને ક્યારેય થાકતા નથી? થાકો છો કે નથી થાકતા? અહીંયા આવ્યા પછી તમને કદાચ બીજું કંઈ નહીં, પણ આ નિરાત લાગી કે નહીં કે અહીંયા કશું પણ તમારે પ્રિટેન્ડ નથી કરવાનું, જેવું છે એવું જીવી લેવાનું છે. કમસે કમ ઉપધાન તમને આ થાકમાંથી છોડાવી દે છે. અને આ થાક તમને એટલે લાગે છે આ સંસારમાં કેમ કે તમે આના માટે જન્મ્યા નથી. આ તમારો મૂળભૂત સ્વભાવ નથી. આ નાટક વેળા, આ જૂઠ, આ પ્રપંચ, આ દગો ફટકો, આ પ્લાનિંગ, આ બધું તમારું મૂળ પોત નથી. તમે તમારા સ્વભાવથી અલગ કરી રહ્યા છો, માટે થાકી રહ્યા છો. સંપત્તિ તમને સગવડ આપી શકે છે, સંતોષ નહીં. જો સંપત્તિથી સંતોષ અને સમાધાન મળતું હોત, જો શક્તિથી મળતું હોત, જો સત્તાથી મળતું હોત, તો બહુ ખુશ હોત એ બધું જે પામીને બેઠા છે લોકો. મેં પહેલા દિવસે કહ્યું તો આજે કહીશ કે જરૂર પૂરતું ચોક્કસ ભેગું કરી લો ને વાપરી લો, પણ ભરોસો તો સત્વ પર રાખો, ભરોસો આ બધા પર ન રાખો. તમારા આત્માના અવાજને સાંભળો કે જે હંમેશા તમને પ્રકાશ તરફ ખેંચે છે. તમારા આત્માના અવાજને સાંભળો કે જે હંમેશા તમને સત્યનું આકર્ષણ જન્માવે છે. તમારા આત્માના અવાજને સાંભળો કે જે અમૃતનું પાન કરવા માટે ખરેખર ધલવલે છે. પણ તમે આ દુનિયામાં ફરતા ફરતા એ અવાજને હંમેશા હંમેશા દબાવતા જાઓ છો અને એ દબાવતા એક સમય એવો આવે છે કે બધાની વચ્ચે એ બિચારો અવાજ કરવાનું જ બંધ કરી દે છે. એટલું માનજો, અંદરથી એટલા ગંભીર થજો. જેટલા ગંભીર હશો, જેટલા અંદરથી સભર હશો ને, એટલું જ બહારની દુનિયા તમને ઓછું પજવી શકશે. મહર્ષિ નાગેન્દ્રની એક કથા મેં કોઈ પ્રવચનમાં કહી હતી, આજે કહીશ ફરીથી. એમની પાસે તમારા જેવો જ એક જણ આવ્યો. થાકી ગયો છું સાહેબ આ સંસારથી. નાગેન્દ્રે કહ્યું કે બને ભાઈ, દુઃખ તો હોય દરેકના જીવનમાં, બને, પણ એ દુઃખને આપણે કઈ રીતે લઈએ છીએ એના પર બધો મદાર છે. તો કે દુઃખ તો દુઃખ છે, એમાં વળી શું જોવાનું? તો કે એમને એક કામ કર, તું જે ગામમાંથી આવ્યો છે ને એ ગામમાં ક્યાંક તને લીમડાના પાન મળી જશે, તો થોડાક લીમડાના પાન છે ને એનો રસ લઈ આવ. પેલો લીમડાના પાનનો રસ લઈને આવ્યો, બરાબર. મહર્ષિએ કીધું કે ચાલ સરસ, રસ લાવ્યો, ગમ્યો.
આ તો તારો રસ છે, આ ઉકાળેલું પાણી છે, એમાં ભેળવી દે. એક વાટકી પાણી, એની અંદર પેલો રસ ભેળવી દીધો. પેલાને કે હવે પી. કેવું લાગે પાણી? કડવું. કડવું લાગે? પેલા થૂંકી નાખે. મનુષ્ય કીધું એક કામ કર, આ રસ છે ને એને આ માટલીમાં રેડી દે. પેલા માટલીમાં રેડી દીધું. હવે પાણી પી આ માટલીમાં. કેવું લાગે? કડવું કેવું લાગે? ઓછું. મહર્ષિએ સમજાવ્યું કે દુઃખ તો દરેકના જીવનમાં લીમડાના રસ જેટલા હોય છે, પણ તમે દુઃખને કેટલા પાણીમાં ભેળવો છો એના પર બધો મદાર છે. અંદરથી તમે જેટલા તૃપ્ત બનીને બેઠા હશો, આ સંસારની પડોજન તમને એટલી જ ઓછી લાગશે. અંદરથી તમે જેટલા ખાલી હશો એટલું જ તમને એ બધું ઓર વધારે લાગશે. તળાવમાં તમે પથ્થરો ફેંકો ને તો પેલા કુંડાળા કેટલા થાય? કુંડાળા કેટલા થાય? ઘણા બધા થાય, બરાબર છે. પણ તળાવ જેટલું મોટું હોય ને, કુંડાળા એટલા ઓછા દેખાય. મોટા તળાવની વચ્ચે કુંડાળા ક્યાંય શમી જાય અને નાના તળાવમાં ફેંકેલો પથ્થરો આખા તળાવને ખળભળાવી દે. જીવનમાં આવતી ઘટના જો તમને હચમચાવી મૂકે તો નક્કી માનજો કે તમે બહુ છીછરા હતા. અને જીવનમાં બનતી ગમે તેવી ઘટના એને તમે શાંતિથી પચાવી જાઓ તો સમજજો કે તમે બહુ ઊંડા અને ગંભીર હતા. છીછરા બનવા માટે આપણો જન્મ નથી, આપણો જન્મ છે ગંભીરતા માટે. યાદ કરીશ છેલ્લે પ્રસન્નચંદ્રને. એમનો વર્તમાન બિલકુલ સુખી અને સ્વસ્થ છે. ઊભા છે એક ક્ષણે, એમને કોઈ જ તકલીફ નથી. ઉપર સૂર્ય ધગી રહ્યો છે, એની સાથે આંખો મેળવી દીધી છે. બે હાથ ઊંચા કરી દીધા છે, પગ પર પગ ચડાવી દીધો છે અને એ સૂર્યના આતાપનામાં પોતે સ્નાન કરી રહ્યા છે અને સાધના માર્ગના શિખરો સર કરી રહ્યા છે. અને એમની આગળથી બે સૈનિકો પસાર થાય છે. એકનું નામ શું છે? સુમુખ. અને બીજાનું નામ છે દુર્મુખ. સુમુખ એમ કહીને પસાર થાય છે, શું મહર્ષિની સાધના, કેવો વૈરાગ્ય, કેવું રાજ્ય હતું, અને છોડીને નીકળી ગયા. અનુમોદના કરતો કરતો પસાર થાય છે. અને પેલો દુર્મુખ નીકળે છે. દુર્મુખ શું કહીને નીકળે છે? અરે એને કઈ ભાન પડે છે? આ કઈ દીક્ષા લેવાની ઉંમર હતી? નાના છોકરાને રાજ્ય સોંપીને નીકળી ગયો. એટલે શું એ બચ્ચાને ખબર પડે? અને જે મંત્રીઓ પર ભરોસો મૂક્યો, એ મંત્રીઓ એ નક્કી કર્યું છે કે આ છે સૈન્ય થોડુંક વફાદાર છે પેલા રાજાને, બાળ રાજાને, પણ મંત્રીઓ સૈન્ય લઈને તૂટી પડ્યા છે અને યુદ્ધ ચાલુ થઈ ગયું છે. બાળ રાજાને એનું સૈન્ય કેટલું ટકવાનું? અરે મૂરખ, બેવકૂફ, આવો મૂરખ આખા ભારતમાં કોઈ રાજા નહીં પાક્યો હોય. અને કહીને નીકળી ગયો દુર્મુખ. પ્રસન્નચંદ્રનું મન ક્યાં અટવાયું? સુમુખની વાતમાં કે દુર્મુખની વાતમાં? દુર્મુખની વાતમાં અટવાયું. સુમુખની વાતમાં કેમ ન અટવાયું? પ્રસન્નચંદ્ર એ તો કદાચ પ્રતીક છે. જીવનમાં તમે કાંઈ પણ કરો, કોઈ પણ ઘટનાની મૂલવણી દુનિયામાં બે પ્રકારના લોકો કરવાના. એક પ્રકારના લોકો એ સુમુખ હોવાના, એક પ્રકારના લોકો એ દુર્મુખ હોવાના. તમે સ્મશાનની આગળ બે હાથ ઊંચા કરીને પગ પર પગ ચડાવીને ઊભા રહી જાઓ ને, ત્યાંય સુમુખ અને દુર્મુખનું અસ્તિત્વ હોવાનું. અને તમે મહેલની અંદર જઈને બેઠા હો ને, ત્યાંય સુમુખ અને દુર્મુખ હોવાના. સુમુખ અને દુર્મુખની સત્તા આ સૃષ્ટિમાં વ્યાપક છે અને શાશ્વત છે. ધ્યાન કોના પર આપવું આપણે નક્કી કરવું. પ્રસન્નચંદ્રે ધ્યાન કોના પર આપ્યું? દુર્મુખ પર. અને પરિણામ અતીતમાં ઉલઝી ગયા. જે સંસારને પોતે પાછળ મૂકીને આવ્યા હતા, એ સંસાર, એ અતીત એમાં ઉલઝી ગયા. જ્યાં પોતે મમત્વનું વિસર્જન કરી ચૂક્યા હતા, એ મમત્વના બંધનમાં પાછા બંધાયા અને એમને યુદ્ધ ચાલુ કર્યું. માનસિક યુદ્ધ. પોતે ભૂલી ગયા કે પોતે સ્મશાન ભૂમિમાં છે, પોતે વિસરી ગયા કે પોતે આ વેશમાં છે.
પોતે એ પણ વિસરી ગયા કે જેના માટે પોતે લડી રહ્યા છે એ બધું તો ક્યારનું પોતે છોડી ચૂક્યા છે. અને એ યુદ્ધ કેવું તો લડ્યા હશે. મને તો એક વિચાર આવે કે એમના વિચારોમાં પણ કેવી સઘનતા હશે કે યુદ્ધ કરતા કરતા પરાકાષ્ઠાએ પહોંચ્યા. કલ્પના જગતના યુદ્ધમાં પણ એટલો ક્લેશ પ્રાપ્ત કરવો કે જેમાં તમે 7મી નરકે જઈ શકો. પ્રભુને પૂછ્યું કે આ ક્ષણે ક્યાં, તો કે 7મી નરક. કલ્પનામાં પણ કેટલી સઘનતા હશે ક્લેશની. પણ જ્યાં આટલી સઘનતા છે ને ત્યાં જ ઉત્થાન છે, ત્યાં જ ઉત્થાન છે. આ શાસનમાં જુઓ, એક ઘટના કીધી છે, જે કમ્મેસુરા તે ધમ્મેસુરા. જે પાપની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે ને એ જ પુણ્યની પરાકાષ્ઠાએ જાય છે. તમે જુઓ, તમારું તો ન તો આ બાજુનું સત્વ છે ન તો આ બાજુનું, કોઈ સત્વ નથી. તમે જુઓ ગૌતમ સ્વામીનું અભિમાન. માણસ અભિમાન કરે તો કેવું કરે? હું વિદ્વાન છું, હું જ્ઞાની છું, હું બીજાથી વધારે ભણેલો છું, હું પંડિત છું, મારે જેટલું કોઈને નથી આવડતું. બરાબર? આપણા અભિમાનમાં પણ એક છીછરાપણું હોય. અહીં તો અભિમાન એટલે અહમ સર્વજ્ઞ, હું સર્વજ્ઞ છું. અભિમાનની પણ એક પરાકાષ્ઠા. આપણે જેવું નહીં એમ ભણેલું છું ને વિદ્વાન છું ને એવું બધું નહીં. અહમ સર્વજ્ઞ, હું સર્વજ્ઞ છું. આ અભિમાનની ટોચ. આવો વિચાર પણ આવવો ને કે સર્વજ્ઞ હોવાનો નહીં, અભિમાનમાં જીવવું, પરાકાષ્ઠા. તો એ જ સમર્પણની પરાકાષ્ઠાએ પહોંચે. જે કમ્મેસુરા તે ધમ્મેસુરા. સંજતી રાજા, ઉત્તરાયણમાં કથા આવે, મહાહિંસક, હરણ્યાને જોયું નથી ને બાણ મારીને માર્યું નથી. અને એ જ સંજતી એક દિવસ ઉત્થાન થયું, ઊભા રહી ગયા. લોકો એને પથરા મારે કે જે થાય કોઈ ફરક નથી પડતો. દ્રિત પ્રહારી ઉત્થાન છે, રોહિણીઓ ઉત્થાન છે, અર્જુન માળી ઉત્થાન છે. કારણ કે ત્યાં આગળ સઘનતા છે. વેર વિખેર નથી અસ્તિત્વ, વહેંચાયેલું નથી. ભલે દુર્ગુણમાં તો દુર્ગુણમાં માણસ અડી ગયો છે અને માણસ પ્રજડી ગયો છે. તો જ્યાં આ સઘનતા છે ને ત્યાં તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો. તમે જુઓ, રામ એ સિદ્ધ બન્યા, રામ સિદ્ધ બન્યા. રાવણ તીર્થંકર બનશે એક સદગુણની પરાકાષ્ઠાએ, એક દુર્ગુણની પરાકાષ્ઠાએ. રામ સિદ્ધ બન્યા, રાવણ તીર્થંકર બનશે. રામુ કાકા લટકાવી દેશે. રામુ કાકા ક્યાંય નથી પહોંચવાનું. કારણ કે એ ન તો રામ બની શકે છે પૂરા, ન તો રાવણ બની શકે છે. એ વચ્ચે ને વચ્ચે અટવાયા કરે છે. એ આમથી તેમ ઝોલા ખાયા કરે છે. પ્રસન્ન ચંદ્રનો ક્લેશ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, પણ એ ક્લેશ છે અતીતનો બંધનનો. એક ક્ષણે એમની પાસે કશું જ નથી અને છતાંય અતીતમાં ઉલઝી પડ્યા છે. સંસ્કારો એમના ચિત્ત પર કબજો જમાવીને બેઠા છે અને એ કબજામાં આગળ વધતા 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 એક ક્ષણે પ્રતિબોધની ક્ષણ આવી. માથે હાથ ગયો, લુંચિત મસ્તક, મુગટ આવ્યો નહીં હાથમાં. યુદ્ધ મેદાનમાં, જે કાલ્પનિક યુદ્ધમાં એમના શસ્ત્રો ખૂટી ગયા છે અને છેલ્લે મુગટ લઈને મારવો છે. મુગટનું જે અણી હોય એ શત્રુના ગળામાં ભૂંકી દેવી છે. યુદ્ધમાં પણ પીછે હટ નહીં, લડી લેવું છે. આ જે સત્વ છે લડી લેવું છે. અને એ સત્વ જ્યાં માથા પર ગયું અને શાંત, સ્વસ્થ, વર્તમાનમાં પ્રવેશ કર્યો. અત્યાર સુધી અતીત એમને બાંધી રહ્યું હતું અને અતીતના સહારે ભવિષ્યને બદલવાની મહેનત હતી. મારા છોકરાના હાથમાંથી રાજ્ય જવું ન જોઈએ. રાજ્ય મારું હતું એ અતીત, મારા છોકરાના હાથમાંથી ન જવું જોઈએ ભવિષ્ય. અતીતના સહારે ભવિષ્યના નિર્માણને, ભવિષ્યને બદલવાની મહેનત હતી. અને મસ્તકે એમને વર્તમાનનો બોધ કરાવ્યો. વર્તમાનમાં સ્થિર થયા અને સડસડાટ જ્યાં યુદ્ધના નગારા વાગતા હતા ત્યાં કેવળ જ્ઞાનની દુંદુભી વાગી ગઈ. જ્યાં 7મી નરકની વાત હતી ત્યાં સિદ્ધશિલા દેખાઈ ગઈ. બસ આ જ કેવું છે. તમારો અતીત તમને ઉલઝાવી ન મારે, તમારું ભવિષ્ય તમને મૂંઝવી ન મારે.
આ ઉલઝન, આ મૂંઝવણ એમાંથી હટી જજો અને વર્તમાનનો જે આનંદ છે એને એવો તો પકડી લેજો. આ જ છેલ્લી હિત શિક્ષા છે તમારા માટે. મને ખબર છે અહીંથી તમે નીકળશો ને, સંસાર તમારા પર ચડી બેસશે, તમને છતાં પાઠ પાડી નાખશે અને છાતી પર ચડી અને ગળચી પકડી લેશે, તમારા પર કબજો જમાવી લેશે. આ જ સંસાર. પણ એ સંસારની સામે તમારે લડવાનું નથી, બિલકુલ નહીં. લડશો તો ફસાશો, લડશો તો મરશો. તમારે નથી કરવાનું. તમારે માત્ર અંદર ઉતરી જવાનું છે. તમારે માત્ર જે થાય છે એનો સ્વીકાર કરી લેવાનો છે. તમારે માત્ર એ ભરોસો કરવાનો છે જે ભરોસો પ્રભુએ તમને આપ્યો છે. આનંદ તમારો હક છે, શાંતિ તમારો અધિકાર છે, નિર્વાણ પામવા જ તમારો જન્મ થયો છે. બરાબર? અત્યાર સુધી બહુ મહેનત કરી, ક્યાંક પહોંચવાની, ક્યાંક કશુંક પામી લેવાની, ક્યાંક કશુંક મેળવી લેવાની. હવે બધી મહેનત બંધ. હવે મારી એક જ મહેનત હશે, અંદર ઉતરી જવાની, અંદર જે છે એને ઓળખી લેવાની, એને જોઈ લેવાની, એને પ્રગટાવી દેવાની. નક્કી માનજો, બહાર તરફથી નજર હટી અને જેવી અંદર નજર ગઈ ને, આપોઆપ એ બધું પ્રગટ થશે. આત્માના સાક્ષાત્કાર માટે સાધના જરૂરી નથી હોતી. સાધના જરૂરી હોય છે એ સાક્ષાત્કારની આડે આવતા આવરણોને ચીરીને ફાડી નાખવા માટે. તમે આવરણોને ચીરવાને ફાડવાની દિશામાં ખૂબ આગળ વધી ચૂક્યા છો. બસ આ માર્ગને છોડશો નહીં, આ માર્ગને પકડી રાખજો. ક્યાંય અટવાઈ ન જશો, ક્યાંય મૂંઝાઈ ન જશો. જ્યારે જ્યારે કંઈ પણ આવે, કંઈ પણ, ત્યારે એટલું યાદ કરી લેજો, હું કોણ? આ પ્રશ્નનો જવાબ તમને સ્મશાને આપી દીધો છે. તમે કોણ છો એનો જવાબ તમને મળી ચૂક્યો છે. તમે તમારા અતીતમાં ઉલઝી રહ્યા હતા, સ્મશાને તમારું ભવિષ્ય તમારી આગળ ખુલ્લું કરી નાખ્યું છે. તમે તમારા અતીતને જોઈ લીધો છે, તમે તમારા ભવિષ્યને જોઈ લીધું છે. તો બસ હવે વર્તમાનમાં સ્થિર થઈ જજો. ઈચ્છું છું પ્રભુએ જે વરદાન આપ્યું છે દરેક ક્ષણે આનંદનું, નંદીસયા સંજમ, બસ એ જ વાક્ય ઘૂંટતા રહેજો. મંડન પરિવાર એની જે ત્રિપદી છે, પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા, એ તમારા જીવનમાં છલકાવતા રહેજો. અને ઉપનિષદનું જે વાક્ય છે વયમ અમૃતસ્ય પુત્રાહ, એવું જ એક વાક્ય સિદ્ધસેન દિવાકરજી એમના દ્વારા થોડા જુદા શબ્દોમાં આપણને મળ્યું છે. પુત્રોહમ સર્વ સિદ્ધાનામ, હું સર્વ સિદ્ધનો અંશ છું, હું સર્વ સિદ્ધનો પુત્ર છું. અત્યાર સુધી તમારી શોધ અરિહંતને ઓળખવાની અને પામવાની હતી, અરિહંતને પૂજવાની હતી. હવે તમારી એક જ મહેનત ચાલુ થશે, તમારી અંદર જે અર્હંત્ય છે એને પ્રગટાવવાનું. જીનેશ્વર ભગવાનની પૂજા કરનારા જૈન ન બનતા, જીનેશ્વર ભગવંતના માર્ગે ચાલનારા જૈન ન બનતા, જીન બનવાની મહેનત કરનારા જૈન બનજો. કારણ કે જીનની ઉપાસના કરનારા જૈનો લાખો છે, પણ જૈનમાંથી જીન બનનારા બહુ ઓછા છે. આપણે જીન બનવા નીકળ્યા છીએ. જીનને પૂજવા એ ક્યારેય આપણું લક્ષ્ય નહોતું, જીન બનવું એ આપણું લક્ષ્ય હતું. વાતાવરણ હોય, પ્રેમ, પવિત્રતા,